જય શ્રી રામ. નવ હાર્દિક સ્વાગત છે. આજે ઇન્ડિયા એની સ્ક્વોડનું એલાન થઈ ગયું છે, જેમાં અભિમન્યુ ઈશ્વરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને ધ્રુવ જુરેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈશ્વરન ઇન્ડિયાએ જે ટેસ્ટ સિરીઝ રમવા જશે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પછી, આઈપીએલ પછી, જેમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શન આઈપીએલ પત્યા પછી એટલે પ્લે ઓફ પત્યા પછી એટલે બીજી વોર્મઅપ મેચ પહેલા પહોંચી જશે, જોઈન થશે શુભમન ગિલ અને સાઈ સુદર્શન. શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઇન્ડિયા સ્કોર: અભિમન્યુ ઈશ્વરન, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, માનવ સુતાર, તનુષ કોટિયા, મુકેશ કુમાર, આકાશદીપ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, ખલીલ અહમદ, ઋતુરાજ ગાયકવાડ, સરફરાઝ ખાન, તુષાર દેશપાંડે, હર્ષ દુબે. શુભમન ગિલ અને સાઈ સુદર્શન આઈપીએલ પત્યા પછી પહેલી જે મેચ રમાશે, પહેલી મેચમાં નહીં હોય બીજી મેચ પહેલા જોઈન થઈ જશે ઇન્ડિયા સ્ક્વોડ જોડે. આઈપીએલ 2025 ફરીથી કાલે સ્ટાર્ટ થઈ જશે. કાલે કોલકાતા નાઇટ રાઇડર્સ અને આરસીબી વચ્ચે બેંગ્લોરના ચિન્ના સ્ટેડિયમમાં પહેલી મેચ રમાશે. અને શનિવાર આ વખતે 2 ડબલ હેડર છે. એમાં પહેલો છે RRPBKS પંજાબ કિંગ્સ દિલ્હી કેપિટલ્સ વર્સિસ ગુજરાત ટાઇટન્સ, દિલ્હીમાં રમાશે. મુંબઈને એક મેચ હોમ મેચ રમાશે, મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે. અને બીજી મેચ છે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે, એ જયપુરમાં રમાશે. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે, ગુજરાત ટાઇટન્સ 11 મેચમાંથી 8 જીત સાથે પહેલા નંબર પર 16 પોઈન્ટ, જેનું રન રેટ +0.79 છે, જે મુંબઈને બહુ ખરાબ રીતે હરાવીને. આરસીબી બીજા નંબર પર છે 11 મેચમાં 8 જીત સાથે 16 પોઈન્ટ સાથે.